યાર તમારામાંથી કેટલા લોકો એવા છે જેણે દિલ ચાહતા જોઈને નક્કી કર્યું હતું કે મોટા થઈને અમે 3 જણા, ઝુંડમાં નહીં હો, અમે 3 જણા જ ગોવા જઈશું, અને ત્યાં જઈને ખબર પડી યાર ફિલ્મી ગોવા અને અસલી ગોવા તો બહુ અલગ છે. કેટલાય લોકો એવા છે જેની સાથે ગોવા ગોવાનવાળી થઈ હશે. ગોવા શબ્દ જ એવો છે કે આમ સાંભળીને જે ગલગલી થતી હોય છે ને, બસ એવા ગલગલિયા કરાયા છે પ્રતીક ગાંધી, દિવ્યેન્દુ શર્મા એન્ડ અવિનાશ તિવારીએ. આ ત્રિપુટીને તમે જોશો મડગાંવ એક્સપ્રેસ નામની મૂવીની અંદર, જે મૂવી એક્ટર કુનાલ ખેમુએ ડિરેક્ટ કરી છે. હવે રાઇટર અને ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી ચૂક્યા છે. અને શું ડેબ્યુ છે યાર! તમને નીરજ વોરા કે પ્રિયદર્શનની જે બધી ફિલ્મ્સ હતી ને એ જમાનો યાદ આવી જાય. હા, મગજ લગાવો તો કદાચ ના પણ ગમે, આઈ ડોન્ટ નો, પરંતુ ટોટલી એક જ લક્ષ્ય છે ફિલ્મનો, તમને હસાવા. એવી રીતે હસાવા ને કે તમે બધા દુઃખને ભૂલી જાઓ. નો ડાઉટ ઇટ્સ અ બોયઝ ફિલ્મ, પણ જે ટોમ બોય છોકરીઓ છે એને પણ ગમી શકે એમ છે. ફિલ્મની અંદર છે ને પ્રતીક ગાંધી માટે જેટલા પણ એક્સપ્રેશન્સ લખાયા છે, કે દિવ્યેન્દુ શર્મા માટે જે ડાયલોગ્સ લખાયા છે, આ હા શું મજો કરાવે છે. સ્પેશિયલી એક સીન છે જેની અંદર એક્સપ્લેન કરવામાં આવે છે કે કેમ મુંબઈથી ગોવા પ્લેનમાં નહીં ને ટ્રેનમાં જવું જોઈએ. એ મારો ફેવરિટ સીન છે ને. ફેવરિટ ડિરેક્ટર કુનાલ ખેમુ, વોટ અ ડેબ્યુ. 100% મજો પડી જશે મડગાંવ એક્સપ્રેસની અંદર. અતિશય કોમેડી છે. ડુ વોચ એન્ડ લેટ મી નો તમારો ફેવરિટ સીન કયો છે.